નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। સમગ્ર કચ્છમાં આજે ભગવાન શિવને રીઝવવા માટે મહાશિવરાત્રીના ઉત્સવને ધામધૂમપૂર્વક મનાવવામાં આવ્યો। ભુજ, માંડવી, નલિયા, ડુમરા તથા અનેક સ્થળોએ ભગવાન શિવની મહિમા દર્શાવતી શોભાયાત્રાનું આયોજન કરાયું। જોઈએ શિવ મહિમાનો ખાસ અહેવાલ। ભુજમાં આજે ભોળાનાથની આરાધનામાં ભવ્યાતિ ભવ્ય રવાડી શોભાયાત્રા કાઢવામાં આવી હતી। ભુજમાં સનાતન હિન્દુ સમાજ તરફથી આ શોભાયાત્રા કાઢવામાં આવી, જેમાં હજારો ભાવિકો જોડાયા હતા। લગભગ 1.5 કિલોમીટર લાંબી આ શોભાયાત્રા હતી। તો દર્શન કરીએ આ શોભાયાત્રાના। આ શોભાયાત્રા દરમિયાન સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટના જગત વ્યાસે માસ્ક વિતરણ બાબતે જણાવ્યું કે મારું નામ જગત વ્યાસ છે। સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટના આજનો જે કાર્યક્રમ દેવાદિદેવ મહાદેવનો મહાપર્વ એટલે કે મહાશિવરાત્રી નિમિત્તે આજે આ યોજાઈ ગયેલી શોભાયાત્રામાં દરેક લોકો અવનવી વાનગીઓ, અવનવી વસ્તુઓ પીરસતા હોય છે ભાવિકોને। ત્યારે અમે લોક જાગૃતિ, જનજાગૃતિ માટે ખાસ કરીને સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ સાથે દ્વારકાધીશ મંદિર સૌએ સાથે જોડાઈ અને આ સ્વાઇન ફ્લૂની મહામારી સામે રક્ષણ આપે એવું પ્રાથમિક હથિયાર એટલે કે માસ્કનું વિતરણ કરેલું, જેને બહોળો પ્રતિસાદ મળેલો છે। સ્વામિનારાયણ સંતોએ પણ સંદેશો આપ્યો। આજે મહાશિવરાત્રીનો પાવનકારી પવિત્ર દિવસ, સદાશિવનો આજનો દિવસ છે અને આજ ભુજ શહેર માટે ગઈ સાલ પણ આવી જ ઐતિહાસિક એક શોભાયાત્રાનું આયોજન થયું હતું અને આજે પણ એટલા જ લોકો ઉત્સાહભેર અહીંયા કને આવ્યા છે। સાંસદ વિનોદભાઈ ચાવડાએ શુભેચ્છાઓ પાઠવી। દેવોના દેવ મહાદેવની જ્યારે સમગ્ર દેશની અંદર મહાશિવરાત્રીની ઉજવણી થઈ રહી છે, ભુજ શહેરની અંદર પણ વિશાળ સંખ્યાની અંદર સમગ્ર સમાજના લોકોએ જ્યારે આજે સવારના જ ભાગે મહારેલી અને રવાડીના માધ્યમથી સૌ જનતાઓ, સૌ ભાઈ બહેનો, સૌ ભક્તજનો, સૌ આસ્થાના લોકો આ રેલીમાં જોડાઈ અને ભગવાન શિવ પાસે આરાધના અને પ્રાર્થના કરે છે। પણ ગત વર્ષની જેમ આ વખતે પણ સનાતન હિન્દુ ધર્મની મહાશિવરાત્રી નિમિત્તે ભવ્યથી ભવ્ય અત્યારે શોભાયાત્રા નીકળી ગઈ છે। સારી સંખ્યામાં સનાતન હિન્દુ ધર્મના લોકોએ ભાગ લીધો છે। ભુજ, માંડવી અને આ વખતે સુખપર, માનકુવા, મિર્જાપરના પણ બધા ભાઈઓ ત્યાંથી રેલી સ્વરૂપે આવી અને આ મહાશિવરાત્રીની શોભાયાત્રામાં જોડાણા છે। ગત વર્ષ કરતાં પણ આ વખતે 25 જેટલા ફ્લોટ શણગારવામાં આવ્યા છે, દરેક અલગ અલગ કૃતિનું પર્યાવરણના અને એકદમ ધામધૂમથી અત્યારે રવાડી આપ જોઈ રહ્યા છો અને મોટી સંખ્યામાં લોકો આમાં જોડાય છે। એ રીતે ભુજમાં મહાશોભાયાત્રા સંપન્ન થઈ, જ્યારે માંડવીમાં પણ શિવ મહિમામાં ભક્તજનો ડૂબી ગયા અને ભવ્ય રવાડીનું આયોજન કરાયું। માંડવીની શોભાયાત્રાના કરીએ દર્શન। માંડવી ડીશ એન્ટેનાના નવીન જોશી તથા અન્ય અગ્રણીઓએ શુભેચ્છાઓ પાઠવી। મહાશિવરાત્રિનો ઉત્સવ વેદો, શાસ્ત્રો, ઉપનિષદોની અંદરમાં એનો મહત્વ ખૂબ જ અને અતિ ખૂબ જ વર્ણેલો છે। તે લોકોમાં જાગૃતિ છે એ તો સારું છે, પણ છતાંય પણ વેદો, શાસ્ત્રો, ઉપનિષદોનો પઠન કરવો જોઈએ। થોડોક ટીવીને ઓછો ધ્યાન દેવો જોઈએ અને એની બદલીમાં થોડોક રીડિંગ સારા પુસ્તકોનો બી કરવો જોઈએ। મહાશિવરાત્રિ એક એવો પર્વ છે કે એક જ વર્ષમાં એક જ વખત એવો સમય આવે છે કે હરેક જીવ શિવની સાથે મિલન થાય એ જરૂરી છે। શિવની સાથે જ્યારે જીવનું મિલન થાય ત્યારે તે મોક્ષનો ભાગીદાર બને છે। મોક્ષ પૃથ્વી મંડળમાંથી પીડા સિવાય કંઈ છે જ નહીં, જ્યારે મોક્ષ છે એ અજન્મા છે। એના નલિયામાં પણ આજે ભક્તો શિવમય બન્યા। અબડાસાના ડુમરા ગામે પણ શિવ ભક્તોએ શ્રદ્ધાપૂર્વક મહાશિવરાત્રી મનાવી। 9 વર્ષથી ડુમરા વિકાસ વિસ્તાર સમિતિ અને 22 લાખી ટ્રસ્ટ તરફથી દર વર્ષે આનંદેશ્વર મહાદેવ તે સવાર જો હોમ હવન, બપોર જો પ્રસાદી અને સાંજો બધે પ્રોગ્રામ રાખી રહ્યા છે। તે આજુબાજુ લગભગ 10 થી 15 ગામે જે મારું વચન 3 થી 4 હજાર જે પબ્લિક રહેતી હતા।
આજે મોટી પોશાળ જાગીર મધ્યે લઘુરુદ્રી યજ્ઞનું આયોજન કરાયું હતું. મોટી પોશાળ જાગીરમાં 400 વર્ષથી વધુ જૂનું શિવ મંદિર આવેલું છે. મોટી પોશાળ જાગીર પ્રવીણ ગોરજીએ આ પ્રસંગે સંદેશો આપતા જણાવ્યું કે મહાશિવરાત્રિના શિવની આરાધના આપણે જેટલી કરીએ તેટલી ઓછી છે. મોટી પોશાળ જાગીરમાં 450 વર્ષનું શિવ મંદિર અને જૈન દેરાસર અને માતાજીનું મંદિર એક જ પ્રિમાઇસીસની અંદર આવેલ છે. આજે જે શિવનું ખાસ એને રીઝવવા માટે પ્રજા સુખી થાય અને આપણે સૌને એક નિજાનંદ મળે એના માટે શિવનું લઘુરુદ્ર ચાલુ છે. એની ફળશ્રુતિ મોક્ષ અને આપણે કેવળ જ્ઞાન મળે. એ રીતે મોટી પોશાળ જાગીરમાં પણ શિવ મહિમા ઉજાગર થયો. સમગ્ર કચ્છમાંથી શિવ ભક્તો દ્વારા મહાશિવરાત્રીની ઉજવણીમાં સમાચારો મળી રહ્યા છે. ત્યારે મહાશિવરાત્રીના પ્રસાદ રૂપે અનેક શિવ ભક્તોએ ભાંગને પ્રસાદી રૂપે સ્વીકારી હતી. અનેક જગ્યાએ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. સુકન્યા સાડી અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી. હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી. સરનામું સુકન્યા સાડી, વાગડ 224 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ. AK ઝાલા, મોબાઈલ નંબર 9979462165. DN ઝાલા, મોબાઈલ નંબર 9712346028. તાજેતરમાં ભુજથી અમદાવાદ માટે સરકાર અને ખાનગી કંપની દ્વારા 9 સીટર પ્લેન શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ આ પ્લેનને હાલ નિરાશાજનક પ્રતિસાદ મળી રહ્યો છે. પ્રચાર પ્રસારના અભાવે લોકોને આ પ્લેન વિશે જાણકારી નથી, જેથી હાલમાં આ પ્લેનમાં 1 થી 2 મુસાફર જ મુસાફરી કરી રહ્યા છે. જો આગામી સમયમાં આ 9 સીટર પ્લેનને યોગ્ય પ્રતિસાદ નહીં મળે તો આ સેવાને બંધ પણ કરી દેવામાં આવે તેવી વકી છે. 1 માસ અગાઉ સરકારે ખાનગી કંપની સાથે મળીને અમદાવાદથી ભુજ અને ભુજથી અમદાવાદની સેવા શરૂ કરી છે. પરંતુ આ 9 સીટર પ્લેનમાં પણ એકલ દોકલ મુસાફર મુસાફરી કરી રહ્યા છે. આ પ્લેન સવારના અમદાવાદથી 8:15 વાગે ભુજ આવવા માટે રવાનું થાય છે અને 9 વાગે આ પ્લેન ભુજ પહોંચે છે. જ્યારે ભુજથી અમદાવાદ જવા માટે 9:30 વાગે ભુજથી રવાનું થાય છે. આ 9 સીટર પ્લેનની અમદાવાદની ટિકિટ 3000 રૂપિયા નિયત કરવામાં આવેલી છે. ટિકિટનો દર ઊંચો હોવાથી પણ આ સેવાને નબળો પ્રતિસાદ મળી રહ્યો છે તેમ કહી શકાય. પણ જો આગામી સમયમાં આવો જ તાલ રહ્યો તો વધુ એક હવાઈ સેવા બંધ થાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. કેવલ રાજગોર, આશાપુરા ન્યૂઝ, ભુજ. યદુનંદન ડેવલપર્સ. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. સીસી રોડ, લાઇટ, પાણી અને ગટરની સુવિધા સાથે અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398, સર્વોદય ગ્રાઉન્ડની પાછળ, જાયન્ટ્સ કોલોની પાસે, નવાવાસ, માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો. અમારી પાસે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. માત્ર રૂપિયા 1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ. 9428214674. લેન્ડલાઇન નંબર 02832242425. બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202. સ્પીડ બ્રેકરો હટાવાયા પણ ફરી ક્યારે બનશે? દરરોજ અકસ્માતો બની રહ્યા છે. તાજેતરમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ રાજ્યપાલ કચ્છની મુલાકાતે આવ્યા હતા. ત્યારે ભુજના તમામ માર્ગો પર સ્પીડ બ્રેકરો દૂર કરી દેવામાં આવ્યા હતા. પરંતુ આ સ્પીડ બ્રેકરો ફરીથી બનાવવામાં આવ્યા નથી, જેના કારણે અકસ્માતો સર્જાઈ રહ્યા છે.
ભુજના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, આરટીઓ સર્કલ તેમજ માધાપર જતા બાપા સીતારામની મઢુલી પાસેના રોડ સ્પીડ બ્રેકરો ન હોવાથી છેલ્લા 2 દિવસમાં નાના મોટા 5 જેટલા અકસ્માતો થઈ ચૂક્યા છે. વળી અહીં શાળાઓ પણ આવેલી છે, ત્યારે બેફામ દોડતા વાહનો પર કંટ્રોલ કઈ રીતે લાવી શકાય તે પણ એક પ્રશ્ન ઊભો થવા પામ્યો છે. આ બાબતે તાત્કાલિક રાહે જવાબદાર તંત્ર નિરાકરણ કરે તેવી માંગણી લોકો કરી રહ્યા છે. કેમેરામેન કલ્પેશ ગોર સાથે કૌશિક છાયા. નિરંજના ધોળકિયા. હું શિવમ પાર્ક માધાપર રહું છું અને અમારે તો રસ્તો રોજનો છે. વળાંક પાસે મઢુલી, સીતારામ મઢુલી છે ને, ત્યાં વળાંકો ભુજ જવા માટે અમારો જ ખાસ રસ્તો છે. પણ ત્યાં સ્ટોપ બીકરા હતા પેલા, પણ રાજ્યપાલ આવ્યા એટલે કાઢી નાખ્યા હતા. પણ હવે આમ લાગે છે કે પાછા નાખવા જોઈએ, કારણ કે રોજ અકસ્માત થાય છે અને એ વળાંક પણ અતિશય ખરાબ છે. ગાડીઓ ભટકાય છે, છકડાઓ ભટકાય છે, સ્કૂટર વાળા ભટકાય છે. એટલે જો આવા લાગતા વળગતા ભાઈઓને વિનંતી કે આ તમે કરો તો સારું પડે. અમારા જેવા ગઢા બુઢા શું રિક્ષા કે એમાં જ જતા હોઈએ એટલે રિક્ષા ભટકાય તો ત્યાં રામશરણ થઈ જઈ. બીજું કે હમણાં 10 દિવસ પહેલા જ એ સ્ટોપ બ્રેકરનો ત્યાં મઢુલી આગળ એક આશાસ્પદ વિદ્યાર્થીનું અવસાન થયું હતું. એકનો એક દીકરો હતો. છાપામાં તમે કદાચ વાંચ્યું પણ હશે. પણ એટલે આવા ગંભીર અકસ્માતો થાય એ આપણે વિચારવા યોગ્ય તો ખરું કે નહીં? Mansi Educational Institute, Education for a Brighter Future, 2015 and 2016. Admission open for CBSE International School, Nursery, LKG, UKG and Standard 1 to 5. Give your child education with culture right from beginning. Modern technology education, yoga meditation, karate class, music, dancing and singing, sports, etc. Open for admission CBSE International School. Address Vardhaman Nagar, Bhujodi, Bhuj, Kutch. Mobile number 9428933328. ભારતમાં બાંધકામ ક્ષેત્રે તથા દવા ઉત્પાદન ક્ષેત્રની મૂળ કચ્છના માલિકોની કંપની ક્યુબ કન્સ્ટ્રક્શનમાં આવકવેરા વિભાગે 40 કરોડની કરચોરી પકડી પાડી. દેશના વિવિધ રાજ્યોમાં બાંધકામ ક્ષેત્રે કામ કરતી અને દવા ઉત્પન્ન કરતી ક્યુબ કન્સ્ટ્રક્શનની બરોડા, ભુજ તથા અન્ય ઓફિસોમાં આવકવેરા ખાતું છેલ્લા લગભગ 5 દિવસથી સર્ચ ઓપરેશન ચલાવતું હતું. તપાસના અંતે આવકવેરા વિભાગે કરચોરી તથા બેનામી વ્યવહારો શોધી કાઢ્યાની વાત ચર્ચામાં છે. આ કંપનીમાંથી રૂપિયા 40 કરોડ તથા શિવ ફાર્મામાંથી 2.5 કરોડની કરચોરી પકડાઈ છે તેવું જાહેર કર્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કલકત્તા શાખામાંથી બોગસ વ્યવહારો મળી આવ્યા હતા. શિવ ફાર્મા વડોદરાની તપાસ બાદ દાગીના અને 6 લોકર સીલ કરાયા છે. એ રીતે કચ્છની માલિકીની કંપનીમાં ઇન્કમ ટેક્સે બેનામી વ્યવહારો ગોતી કાઢ્યા છે. જો ટ્વિંકલ, આ આપણા સપનાનું ઘર. વાવ, ઇટાલિયન ટાઇલ્સ. નાઇસ. પ્રીમિયમ 1 BHK भी ઉપલબ્ધ છે. હા છે ને, ચાલ આપણે એ પણ જોવા જઈએ. ચાલ. ટ્વિંકલ, આ ઘરને તો સામાન્ય વર્ગના વ્યક્તિ પણ આસાનીથી ખરીદી શકે છે. આ બંને ઘરની કિંમત શું હશે પ્રેમ? એ માટે તો આપણે ઓધો હોમ્સની ઓફિસ જ જવું પડશે. આજના આ યુગમાં લોકોમાં માનવતા ઘટી રહી છે, પરંતુ ગ્રીસથી કચ્છમાં ફરવા આવેલી એક યુવતીએ માનવતાનો દાખલો બેસાડ્યો છે. આપણા દેશમાં ભલે હવે માનવતા ઘટી રહી હોય, પરંતુ વિદેશીઓને ભારત પ્રત્યે હજી પણ માનવતા છે. જેમાં યુકેની એક સિંગલ મધરે દુર્ગાને દત્તક લેવાની વાત હોય કે પછી ગ્રીસની આ યુવતીની ગલુડિયા પ્રત્યેની માનવતા. જોઈએ એક અહેવાલ. મિત્રો, ખાસ કરીને સંવેદના, ફિલિંગ અને કહી શકાય કે એક હૂંફ, એ શબ્દો ભલે અલગ અલગ હોય, પરંતુ એનો એક મેસેજ છે એ અલગ છે. જો તમે અંદરથી એક ફિલિંગ કરતા હશો તો એક અબોલ જીવમાં પણ
અબોલ જીવ હોય, પછી કૂતરું હોય, ગાય હોય, ભેંસ હોય, કોઈ પણ હોય, તો તમને ખરેખર એને દુઃખ હશે તો તમને એમ ટચ થશે કે ના આ ખરેખર દુઃખ થયું છે. પરંતુ અફસોસની વાત એ છે કે અહીં આપણે માણસોને પણ મારતા અચકાતા નથી. અને એની વચ્ચે જ્યારે કોઈ વ્યક્તિ એક શેરીનું કૂતરું, પાલતું કૂતરુંની વાત નથી કરતા, ડોગની વાત નથી કરતા, પરંતુ એક શેરીનું એક ગલુડિયું હોય એને કોઈ રિક્ષાવાળો મારી જતો હોય અને એની ખરાબ પરિસ્થિતિમાં હોય અને એ દરમિયાન આપણા ભુજવાસીઓ ખરેખર જીવદયા પ્રેમીમાં આગળ છે, પરંતુ તેમ છતાં કોઈનું ધ્યાન ન ગયું અને એક ફોરેનના એક લેડી જ્યારે આવ્યા છે ગ્રીસથી, ત્યારે આજે કુલદીપભાઈ ગાઈડના માધ્યમથી નહીં પરંતુ એક એવી લેડીને તમારી સમક્ષ લઈ આવ્યા છે જે અમારા માધ્યમથી તમારી સમક્ષ વાત કરશે ઇંગ્લિશમાં અને એનું ટ્રાન્સલેટ કુલદીપભાઈ કરશે. તો ખરેખર શું ઘટના બની હતી અને કઈ રીતે એક મેસેજ આપે છે એક ગ્રીસની લેડી કે કઈ રીતે તમારે અબોલ જીવ સાથે વર્તાવ કરવો જોઈએ, તો મળીએ કુલદીપભાઈને અને એના કુલદીપભાઈના માધ્યમથી મળશું એ ગ્રીસ લેડીને. Hi Christina. Would you like to share a story? What happened to this puppy and what did you do? Hello. I found this puppy about 2 days ago. I was told that it was hit by a rickshaw driver, and both his back legs are paralyzed, so he can't walk, and he won't walk for all his life. I would like to say that animals are the same as humans. We have our body is exactly the same. We have hands and legs and mouth and nose, and everything's the same, and they have, like us, hearts and all the organs and feelings as well. So I feel that we should respect them and give them love and take care of them. જે રીતે ક્રિસ્ટનના વાત કરીએ આપણે કે એમણે કોઈ રિક્ષા ડ્રાઈવર ગલુડિયાને કચરી ગયું અને 2 દિવસથી એમની કેર કરતા હતા. ફાઇનલી સુપાસો જૈનની જે એનિમલ રેસ્ક્યુ ટીમ છે આજે આવી અને ત્યાં હોસ્પિટલ લઈ ગઈ અને ડોક્ટરે કીધું કે આ પેરાલાઇઝ થઈ ગયેલું છે અને એનો બીજો કોઈ વિકલ્પ નથી, આખી જિંદગી પેરાલાઇઝ રહેશે. તો એને પાછા તે સ્ટ્રીટ ઉપર લઈ જઈએ છીએ આપણે. અને ક્રિસ્ટને એવું કીધું કે પ્રાણીઓ પણ માણસની જેમ સંવેદનશીલ હોય છે, આપણે એને એટલા સંવેદનથી પ્રેમથી એનો સત્કાર કરવો જોઈએ. અને ખાસ કરીને જે રોડ ઉપર ચાલતા વાહન ચાલકો છે, આજે આ શું કહેવાય પ્રાણી હતું, કાલ સવારે કોઈનું બાળક હોઈ શકે, આટલા બધા જનાવર રસ્તા પર છે, કોઈ પણ ઇન્જર્ડ થઈ કોઈ મરી શકે. તો આપણે બધાની એક જવાબદારી છે, નૈતિક જવાબદારી છે કે આપણે ભુજના નગરજનો છીએ અને આપણે આપણા રોડ ઉપરની જે સેફટીના નિયમો છે એનું અનુસરણ કરી અને જેથી કરીને કોઈ ગલુડિયું કે કોઈ વ્યક્તિ પણ ભવિષ્યમાં ક્યારે ઇન્જર્ડ ન થાય. એક નાનકડી દુર્ગા જે કચરામાંથી મળી આવી એને પણ એડોપ્ટ કરનાર વ્યક્તિ એ ફોરેનની લેડી હતી, કારણ કે એનું નાક જે છે એ પણ એક જીવજંતુ ખાઈ ગયા હતા. ત્યારે કોઈ વ્યક્તિ કચ્છનો એ દુર્ગાને દત્તક લેવા માટે તૈયાર નતો, ત્યારે વિદેશની એક સિંગર, પોપ સિંગર અને ભુજમાં આવીને લઈ ગઈ, સૌ જાણો છો. ત્યારે એવી જ રીતે આ પણ એક ફોરેનની લેડી છે અને એમણે ખાસ કરીને જ્યારે ગલુડિયા માટે આટલું પેટ બાળ્યું છે, ત્યારે ખરેખર મોટી મોટી વાતો કરવા કરતા ખરેખર જરૂર છે સંવેદનાની. પશ્ચિમ કે પૂર્વ સંસ્કૃતિ કોઈ મોટી નાની નથી, મોટી નાના જે મોટું કે નાનું છે એ તમારા ખરેખર વિચારો કેવા છે એના ઉપરથી સંપૂર્ણ આખી ઘટના બનતી હોય છે. તો ખરેખર કુલદીપભાઈનો અને આ લેડીનો ખૂબ ખૂબ અમે આભારી છીએ કે એક મેસેજ એમના માધ્યમથી અમારા દર્શકો સુધી પહોંચ્યો છે. Playgroup and Nursery. Admission open for Junior KG, Lower KG, Senior KG, Upper KG. આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે અમુક કટિબદ્ધ છીએ. અનુભવી શિક્ષકો, અદ્યતન ક્લાસરૂમ, વ્હાઇટ બોર્ડ, બાળકોમાં રહેલા ટેલેન્ટને ઉજાગર કરવાની તક, પર્સનાલિટી ડેવલપમેન્ટ, કોમ્યુનિકેશન, ટ્યુશન ક્લાસીસ પણ શરૂ કરેલ છે. ઇંગ્લિશ મીડિયમ સ્ટાન્ડર્ડ 1 to 4, ગુજરાતી માધ્યમ ધોરણ 4 થી 10, મર્યાદિત સંખ્યા, વહેલા તે પહેલાના ધોરણે. સરનામું એન્જલ પ્લે ગ્રુપ એન્ડ નર્સરી, 71A રાધિકા પાર્ક, નવી રાવલવાડી, ત્રિમૂર્તિ મંદિરની પાછળ, ભુજ, કચ્છ. મિસ નીલમ, મોબાઈલ નંબર 7567967826. આજે કચ્છ સહિત સમગ્ર ભારતમાં મહાશિવરાત્રીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, પરંતુ ભુજ નજીક મોચીરાઈ પાસે આવેલું શિવનું મંદિર ગંભીર અવસ્થામાં છે. 2 જ્ઞાતિના વિચાર વચ્ચે શિવ ઉપરથી છાપરું જ હટી ગયું છે. ભૂકંપમાં આ મંદિર તૂટી ગયું હતું, ત્યારબાદ આ મંદિર એ જ અવસ્થામાં છે. કહેવાય છે કે આજના દિવસે શિવે વિષ પીને દુનિયાને બચાવી હતી, પરંતુ આજે આ શિવ મંદિરની દશા જોઈને ખુદ શિવ પણ વિચારતા હશે કે ભક્તોએ મારી આ શું હાલત કરી નાખી છે. આ મંદિર છે ભુજની નજીક આવેલા મોચીરાઈ પાસે આવેલું શિવ મંદિર. આ દ્રશ્ય જોઈને તમને આ મંદિર તો નહીં જ લાગતું હોય. 2 જ્ઞાતિના વિવાદનો ભોગ ખુદ કૈલાશ નિવાસી શિવ બન્યા છે.
શિવની મૂર્તિ ઉપર નથી છત કે નથી અહીં લાઇટ. ધોમ ધકતા તાપ અને વરસાદની વચ્ચે હવે શિવ એકલા પડ્યા છે. આજે ભુજમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જ્યારે બીજી તરફ આ મંદિરની દશા કંઈક કહી જાય છે. મારું નામ મહિપતરામ વાલજી જણસારી. આ અહીંયા કને સ્વામિનારાયણ ભગવાન આવતા ને આ તરાવડીમાં નાતા. આ એમનું પ્રસાદીનું સ્થળ છે. અહીં કને પહેલે તો હનુમાનજીનું પાકું મંદિર હતો, અહીંયા મહાદેવનું મંદિર હતો ને આ સંસ્થાઓ મારફતે હાલે છે. એનું કારણ એટલું છે કે હવે કોઈ જેમને બનાવો એમને બધાને મંજૂરી જોઈએ, તો મિટિંગ થતી નથી. હવે સુખપરવાળા મિર્જાપરવાળા કે એમને કે સુખપરવાળા કે બાવાજી અહીં કને બેઠા છે, બિરાજમાન છે, વર્ષોથી બાવાજી છે. હવે એ કંઈક અમારો કોણ બનાવે એ કંઈ નક્કી નથી. મહારાજા રેસ્ટોરન્ટ ભુજના હાર્દસમા બસ સ્ટેન્ડ વિસ્તારમાં અનેકવિધ વાનગીઓનો સ્વાદ માણવા એક વખત પધારો મહારાજા રેસ્ટોરન્ટમાં. સંપૂર્ણ વાતાનુકૂલિત રેસ્ટોરન્ટ. બપોરના સમયે ગુજરાતી થાળીનો રસથાળ સાથે પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન અને ફાસ્ટ ફૂડ તો ખરું જ. રાત્રિના સમયે પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન અને ફાસ્ટ ફૂડનો ઓરિજિનલ સ્વાદ એટલે મહારાજા રેસ્ટોરન્ટ. આરામદાયક બેઠક વ્યવસ્થા. મહારાજા રેસ્ટોરન્ટની એક વખતની આપની મુલાકાત આપના માટે કાયમી બની જશે. ભુજમાં સ્વાદનો મહારાજા એટલે મહારાજા રેસ્ટોરન્ટ. સરનામું મહારાજા રેસ્ટોરન્ટ, નિયર ST આઉટગેટ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832220349, 9998968699. ઈમેલ maharaja_restaurant@yahoo.com. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભારતના જે વિસ્તારોમાં શૌચાલય નથી તેવા જ વિસ્તારોમાં બળાત્કાર અને છેડતીના બનાવો વધુ બને છે. તેનું કારણ છે કે વહેલી સવારે કે મોડી સાંજે જ્યારે યુવતીઓ શૌચ માટે ઘરથી બહાર નીકળે છે ત્યારે જ આવા બનાવો બને છે. અને આવો જ એક બનાવ દેવપર યક્ષમાં બન્યો છે. યુવતી જ્યારે જાજરૂ જવા માટે ઘરથી બહાર નીકળી ત્યારે બિહારના વિનોદકુમાર રામચંદ્ર શાહાની નામના શખ્સે એક યુવતીની છેડતી કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પરંતુ નખત્રાણા પોલીસ સ્ટેશનના PSOએ ફોન પર માહિતી આપતા જણાવ્યું છે કે આવો કોઈ જ બનાવ નથી બન્યો. સ્થાનિક લોકોની અરજી બાદ આ શખ્સની ધરપકડ કરી અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે તેવું નખત્રાણા પોલીસ સ્ટેશનના PSOએ જણાવ્યું છે. છેલ્લા 3 દિવસમાં જયનગર પાસે બીજો અકસ્માત સર્જાયો છે. ઘાસ ભરીને પૂર ઝડપે આવી રહેલી ટ્રકે બાઇકને અડફેટે લેતા બાઇક પર પાછળ બેસેલા યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તો 2 દિવસ અગાઉ એક બાઇક હોર્ડિંગ સાથે ટકરાતા યુવાનને ઇજાઓ પહોંચી હતી. છેલ્લા 3 દિવસમાં જયનગર પાટિયા પાસે બીજો અકસ્માત સર્જાયો છે. બનાવમાં અકસ્માત થયો છે. આ જયનગર ડેડ ઝોન એરિયો જ કહેવાય છે. અહીંયા 194 ગુના દાખલ થયેલા છે, જેના નંબર છે મારી પાસે, પંચનામા મેં કરાવ્યા છે. અને આ મેઇન રસ્તો છે પ્રમુખ સ્વામીનગર, અરિયતનગર, વાલદાસનગર, જયનગર. અહીંયા હજારો પબ્લિકની અવારનવાર ત્યાંથી નીકળે છે. રિક્ષાઓ બધી ભરાઈને નીકળે છે, બાળકોની, સ્કૂલવાળાની. તો અહીંયા કને એક તો ફોર્સ ખાતાની જાડીની મોટા પાયે તકલીફ છે, કારણ કે આ જાડી મોટી છે, ગાડી જ્યાં સુધી અડફેટમાં લઈ લે ત્યાં સુધી ખબર નથી પડતી. બીજું કે મેઇન રસ્તા ઉપર સિમોલ હોવા જોઈએ, જે લાઇટ બરતી હોય, 8 નંબર હાઈવે હોય એના ઉપર લાઇટ બરવી જોઈએ, એટલે ગાડીવાળાને ખબર પડે કે અહીંયા આડો રસ્તો છે. એવું કોઈ વસ્તુ છે નહીં. મને એમ લાગે છે અહીંયા ઈરાદાપૂર્વક આ બધું રાખેલું છે અને માણસો મરતા હોય તો એ લોકોને કોઈ પેટમાં પાણી હલતું નથી, નગરપાલિકા હોય અથવા આરંભી હોય. હું એમ કહું છું કે ખાસમાં ખાસ અહીંયા કને સિમોલ પહેલા હોવો જોઈએ અને સ્પીડ બ્રેકર એનાથી પહેલા હોવો જોઈએ. પ્રાપ્ત વિગતો મુજબ રાત્રિના 10 વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન પ્રમુખ સ્વામીનગરમાં આવેલા કતીરા કોમ્પ્લેક્સના આર્ચી પ્રોવિઝન સ્ટોર, મુરલી પ્રોવિઝન સ્ટોર તથા એકલ શક્તિ પ્રોવિઝન સ્ટોરમાં તક્ષરો ટામી વડે 3 દુકાનોના શટર ઊંચા કરીને અંદર પ્રવેશ્યા હતા. આર્ચી પ્રોવિઝન સ્ટોરના ગલ્લામાં રહેલા 37,500ની રોકડ રકમ ચોરી ગયા હતા, જ્યારે એકલ શક્તિમાં રહેલા 150 રૂપિયા અને મુરલી પ્રોવિઝન સ્ટોરમાંથી 200 રૂપિયાની ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
આ તસ્કરોએ કાયદાના રક્ષકો વિરુદ્ધ ખુલ્લો પડકાર ફેંક્યો છે. ભુજ તાલુકાના ભારપર ગામના સરપંચ માયાભાઈ શિવજી મહેશ્વરીનું આજે ભુજ ભારપર રોડ વચ્ચે બાઇક પર આવેલા કોઈ અજાણ્યા બુકાની ધારીઓએ ઢીમ ઢાળી દીધું છે. પ્રાપ્ત વિગતો મુજબ ભારાપરના સરપંચ માયાભાઈ મહેશ્વરી ભુજથી ભારાપર જઈ રહ્યા હતા ત્યારે 3 બુકાનીધારીઓએ માયાભાઈની હત્યા કરી છે. માયાભાઈ મહેશ્વરીની હત્યા કરનારા 3 બુકાનીધારીઓ રોડ પર આવેલી વિમલ કપડાની દુકાન પર રોકાયા હતા ત્યારે આ બુકાનીધારીઓને એક વૃદ્ધાએ જોઈ લીધા હતા. માયાભાઈને 3 બુકાનીધારીઓએ 6 છરીના ઘા મારી હત્યા કરી છે. માયાભાઈને શરીરમાં 6 ઘા વાગ્યા બાદ પણ પોતાની ગાડી લઈ ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે એક મુસ્લિમ વ્યક્તિએ ગાડીને ઊભી રખાવી ત્યારે માયાભાઈ લોહી લુહાણ અવસ્થામાં દેખાયા. ત્યારબાદ લોકો ભેગા થઈ ગયા અને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પરંતુ સારવાર મળે તે પહેલા જ માયાભાઈનું મૃત્યુ રસ્તામાં જ થયું હતું. આ બનાવના પગલે ગામમાં સન્નાટો છવાઈ ગયો છે. ગામના સરપંચ અને ગામમાં લોકચાહના ધરાવતા માયાભાઈના મોત બાદ ભારાપર ગામે સજ્જડ બંધ પાડ્યું છે. માયાભાઈની ગાડી હજુ રોડ પર જ પડી છે. આ બનાવ બપોરના 3:15 વાગ્યા દરમિયાન બન્યો છે. 3 બુકાનીધારીઓએ માયાભાઈના શરીરમાં 6 છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા છે. આ બનાવની તપાસ માનુકા પોલીસ ચલાવી રહી છે અને 3 આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ઇબ્રાહીમભાઈ, આ ગાડી આ ભુજ બાજુથી આવતી હતી, ઓલી દિવાલમાં ભટકાવી એટલે મારી હોન્ડાની હું ઘોડી ચડાવી ને આ ગાડી આવતી એના પાછળ ભાગ્યો. હું તો આ ગાડીમાં કાંઈ થઈ ગયું ને આ ઓળખીને લેકરો માયાભાઈ, હું તો આ માયા કાકા છે. હું તો મને એમ થયું એને હાર્ટ અટેક ધક્કો દીધો. પછી અંદર જોયો ને ત્યારે ખબર પડી કે આને કાંઈક લાગ્યો છે. બરાબર. કેટલા વાગ્યાનો ટાઈમ હતો? ટાઈમ હતો સાહેબ 2:30 વાગ્યાની આસપાસ. ક્યાંથી આવતી હતી ગાડી? ભુજ બાજુ આવતી હતી. ગાડીમાં બીજું કોણ હતું? બીજું કોઈ ના હતું. કાઢવા માટે એને ઓ બાજુ ટપાવતા હતા અમે. આ માણસ મને એમ થયું કે આ બરાબર હશે, જીવો હતા. મને એમ થયું કે આને હાથ ધક્કો દીધો હોય. પછી અંદર જોયો ને ત્યારે ખબર પડી કે બ્રેક દીધો ને મારે પગથી દોડીને પકડી લીધો ગાડીને. હું બહુ ગંભીર હાલત હતી. માયાભાઈ છે, સરપંચ છે ગામના. કે આશરે 3 વાગ્યાના આસપાસ બસ સ્ટેશનથી લગભગ 400-500 ફૂટ ઉતરાતી બાજુ ક્યાંક સરપંચને કોઈએ ગળાના ભાગે અને છાતીના ભાગે છરીઓ મારેલી. એમને શું છે કે જ્યારે છરીઓ મારેલી હતી તે પછી સરપંચશ્રી પોતે હોશમાં હતા અને એ ગાડી લઈ પોતાની અને પોતે ડ્રાઇવિંગ કરીને એ ઘર તરફ આવી રહ્યા હતા. જ્યારે બસ સ્ટેશનની બાજુમાં પહોંચ્યા ત્યારે ગાડી ખાલી ગબડતી હતી. એમને કંઈક હોશ ઉડી ગયા હશે. ત્યારે રસ્તામાં બેઠેલા એક ભાઈ હતા, એમણે ગાડી જોઈ અને તરત જ એને ગાડીની અંદર દરવાજો ખોલી બ્રેક કરી અને સરપંચશ્રીને ઉતારેલા અને જોયું તો લોહી નીકળતી હાલતમાં હતા અને ગળાના ભાગે અને છાતીના ભાગમાં છરીઓ લાગેલી હતી. તરત જ એને ભુજ જનરલ હોસ્પિટલ લઈ આવ્યા. આજરોજ બરાપરના સરપંચ માયાભાઈ સવજીભાઈ ઉંમર વર્ષ 40ના છે. તેઓ આજરોજ ભુજ ગામે આવેલા અને પછી પરત જતા હતા. દરમિયાનમાં ભારાપર પહોંચતા ત્યાં રસ્તામાં કોઈ માણસોએ અજાણ્યા માણસોએ છાતીના ભાગે, ગળાના ભાગે તથા જમણા પગની પિંડી ઉપર તીક્ષ્ણ હથિયારના ઘાથી ઈજા કરી ભાગી ગયેલ અને આ માયાભાઈને ભુજ હોસ્પિટલ લાવતા રસ્તામાં જ એક્સપાયર થઈ ગઈ. શું છે હજી કંઈ હકીકત મળેલી નથી, છતાં તેમના સગા સંબંધીઓ આ તે આજુબાજુના માણસોને પૂછી અને આમાં ભાર મેળવવામાં આવશે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.